કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છીએ મધ્યસ્થ. તો મધ્યસ્થના દાખલા કઈ રીતે ગણવાના હોય છે, તેના સૂત્ર શું છે, તે દરેક વસ્તુની માહિતી હું તમને આજે આપવાનો છું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો મધ્યસ્થમાં બે રીતના મિત્રો દાખલા પૂછાય છે. એક છે વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ ને બીજું છે અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ. તો આ વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ કઈ રીતે ગણાય છે તે વસ્તુ આપણે જોવાની છે. તો વર્ગીકૃત માહિતી માટેના મધ્યસ્થનું સૂત્ર શું છે? તો m બરાબર, m એટલે શું છે? મધ્યસ્થ છે. m એટલે શું છે મિત્રો? મધ્યસ્થ. m બરાબર l વત્તા કૌંસની અંદર n2 ઓછા cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h, જ્યાં l બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા, cf એટલે સંચયી આવૃત્તિ, f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ અને n એટલે કુલ આવૃત્તિનો સરવાળો. હવે જે પણ આ n, cf, h છે એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે હું દાખલો ગણાવીશ, કઈ રીતે દાખલો ગણવાનો છે, ત્યારે તમને આ દરેક વસ્તુની માહિતીની ખબર પડી જશે. તો પહેલા હું દાખલો સમજાવું ત્યારે તમને ઓલરેડી ખબર પડી જ જશે કે આ સૂત્રમાં કઈ રીતે આ બધી કિંમતો મૂકવાની હોય છે અને કઈ રીતે કિંમતો શોધવાની હોય છે. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ શોધો. આપણે આ માહિતીનો શું શોધવાનો છે મિત્રો? મધ્યસ્થ શોધવાનો છે. કઈ રીતે આ દાખલો ગણશું? તો જ્યારે મિત્રો મધ્યસ્થના દાખલા પૂછાય ત્યારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. જે આ વસ્તુ છે, પહેલી માહિતી વર્ગવાળી, એને એકવાર લખી નાખો. બીજું જે આવૃત્તિ છે એને લખી નાખો અને CF એટલે કે સંચય આવૃત્તિ, એટલું આપણે શોધવાનું છે. એટલે ત્રણ ખાના બનશે. કઈ રીતે? તો સૌપ્રથમ આપણે લખી નાખી માસિક વપરાશ એકમમાં 65, 85, 85, 105, 105, 125, 125, 145, 145, 165, 165, 185, 205. આટલી વસ્તુ પહેલા આપણે લખી નાખવાની છે. ત્યારબાદ આપણે લખવાનું છે જે આપણને આપ્યું હોય આવૃત્તિ, તો એ લખી નાખવાની છે. ગ્રાહકોની સંખ્યા છે અહીંયા, ગ્રાહકોની સંખ્યા, જેને શું કહેવાય છે? f કહેવાય છે. સૌ પ્રથમ પહેલા આ માહિતી, પછી આ માહિતી, પછી આપણે શું શોધવાનું છે મિત્રો? CF. CF એટલે કે સંચય આવૃત્તિ આપણે શોધવાની છે. હવે જે પણ આપણને આવૃત્તિ આપી છે એકવાર આપણે લખી લઈશું. તો 4, 5, 13, 20, 14, 8 અને 4. હવે CF એટલે કે સંચય આવૃત્તિ એટલે શું? કે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે. સરવાળો કઈ રીતે કરવાનો છે? સૌ પ્રથમ જે આ પહેલી સંખ્યા છે એને એમના મૂકી દેવાની છે. ફરી એકવાર મિત્રો, સૌ પ્રથમ જે પહેલી સંખ્યા છે એને એમના મૂકી દો. હવે શું કરવાનું છે? આ રીતે સરવાળો મિત્રો કરશો એટલે ક્યારેય ભૂલ નહીં પડે. આમ ક્રોસમાં સરવાળો કરવાનો. 4 ને 5 કેટલા થાય? 9. 9 ને 13 કેટલા થાય મિત્રો? 22. 22 ને 20 કેટલા થાય? 42 ને 14 કેટલા થાય મિત્રો? 56. 56 ને 8 કેટલા થાય મિત્રો? 64. 64 ને 4 કેટલા થાય મિત્રો? 59. આ આપણને કુલ આવૃત્તિનો સરવાળો મળી ગયો. એટલે કે જે આપણને શું મળી ગયું? CF એટલે કે સંચય આવૃત્તિ મળી ગઈ. ફરીથી મિત્રો, પહેલી સંખ્યા એમના, પછી ક્રોસમાં સંખ્યાનો આ રીતે સરવાળો કરશો એટલે તમને ક્યારેય ભૂલ પડશે નહીં. હવે જે પણ આપણને n મળ્યો છે, n એટલે શું છે? કુલ આવૃત્તિનો સરવાળો. એના ભાગ્યે આપણે શું કરવાના છે? 2. એટલે કે n ભાગ્યે આપણે 2 કરવાના, એટલે 68 ભાગ્યે આપણે 2 કરશું. તો પહેલા આપણે લખશું અહીં n બરાબર, અહીં 2 ભાગ પાડી દો આ રીતે, એટલે દાખલામાં બધી વસ્તુ આપણે સમય જાય. તો અહીં n બરાબર કેટલા છે? 68. તો n ના છેદમાં 2 કેટલા મળે? n ના છેદમાં 2, 68 છેદમાં 2, તો કેટલા આપણને મળે? 68 ભાગ્યે આપણે 2 કરી તો આપણને મિત્રો કેટલા મળે છે? 34 આપણને મળે છે. હવે મિત્રો આ જે 34 છે, આ 34 ને આપણે CF માં જોવાનું છે. ક્યાં જોવાનું છે મિત્રો? CF માં. ફરી એકવાર પહેલા આ લખી નાખવાનું, ત્યારબાદ આ આવૃત્તિ, ત્યારબાદ CF એટલે કે આપણે કુલ ટોટલ કરવાનો છે, ત્યારબાદ n એટલે જે આપણને ટોટલ મળે એના ભાગ્યા 2, પછી જે આપણને n મળે છે n ને આપણે CF માં જોવાનું છે. બોલો 34 સૌ પ્રથમ કઈ સંખ્યામાં આવે? 4 માં આવે? ના આવે.
9માં ન આવે, 22માં ન આવે, 42માં આવે. 1 થી 42 લખો એમાં 34 આવી જાય. તો આને આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું. હવે તમને એમ થાય સાહેબ આમાં પણ આવે, આમાં પણ આવે, આમાં પણ આવે, પણ આપણે પ્રથમ જેમાં આવે એ જોવાનું છે. 42 સામેની જે સંખ્યા હોય ને મિત્રો, 42 સામેની એટલે કે જેમાં આપણને CF એટલે કે n નો જે n મળે એની સામેની સંખ્યા ને f કહેવાનું છે. બરોબર, આની સામેની સંખ્યા ને f, પછી આની ઉપરની સંખ્યાને મિત્રો CF કહેવાનું છે. શું કહેવાનું છે? CF. CF એટલે કે સંચય આવૃત્તિ. અને f સામેની આવૃત્તિ એટલે શું કહેવાનું છે? મધ્યસ્થ વર્ગ. શું કહેવાનું છે મિત્રો? મધ્યસ્થ વર્ગ. ફરી એકવાર, જે સંખ્યા મળે એને આપણે CF માં જોવાનું છે. CF માં જે સંખ્યા મળે એની ઉપરની સંખ્યાને CF કહેવાય છે, સામેની સંખ્યાને f, અને એની સામેનો જે વર્ગ છે એને મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી પાસે બધી માહિતી છે. h એટલે કે વર્ગ લંબાઈ. તો ગાળો તમે જુઓ તો કેટલાનો ગાળો છે? 20 નો ગાળો છે. એકવાર આપણે જેટલી માહિતી છે બધી એકવાર લખી નાખી. તો અહીં લખી n મું અવલોકન, n મું અવલોકન, n મું અવલોકન કેમાં છે? તો 125 145 માં છે, માટે મધ્યસ્થ વર્ગ 125 145 છે. મધ્યસ્થ વર્ગ શું છે? 125 145 છે. તો આપણે L બરાબર કેટલા થાય મિત્રો? L બરાબર એટલે કે જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય એ પહેલી સંખ્યાને શું કહેવાય છે? L. તો L બરાબર અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી થશે મિત્રો? મધ્યસ્થ વર્ગની અધસીમા આપણી પાસે થશે 125. ત્યારબાદ આપણે શું જોવાનું છે? CF. CF એટલે કે સંચય આવૃત્તિ. CF એટલે કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ આપણને મિત્રો કેટલી મળી છે? 22 મળી છે. F એટલે આવૃત્તિ કેટલી મળી છે મિત્રો? આપણને આવૃત્તિ આમાં આપણને મળી છે 20. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આપણી પાસે મિત્રો કેટલી છે? 20 છે. જોઈ શકો છો 20 નો ગાળો છે. અને n2 તો આપણી પાસે છે. તો આ બધી માહિતી આપણે કેમાં મૂકવાની છે મિત્રો? સૂત્રમાં મૂકવાની છે. તો ઉપરની માહિતી સૂત્રમાં મૂકતા, તો આ માહિતી હવે આપણે મિત્રો કેમાં મૂકવાની છે? સૂત્રમાં મૂકવાની છે. સૂત્ર આપણી પાસે કંઈક આવું છે, m બરાબર L વત્તા n2 ઓછા CF છેદમાં f ગુણ્યા h. આ સૂત્ર છે, આમાં આપણે માહિતી મૂકશું. L એટલે આપણી પાસે કેટલા છે મિત્રો? L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા આપણી પાસે છે 125. n2 એટલે કે જે આપણને n ભાગ્યા 2 મળ્યા છે એટલે કે કેટલા મળ્યા છે? 34. CF એટલે કે સંચય આવૃત્તિ આપણને કેટલી મળી છે? 22. f એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મળી છે આપણને 20. h એટલે કે વર્ગ લંબાઈ આપણને કેટલી મળી છે મિત્રો? 20 મળી છે. ત્યારબાદ આને આપણે સાદુરૂપ આપી 125 વત્તા 34 માંથી 22 જાય તો કેટલા વધે મિત્રો? 12 વધે, છેદમાં 20 અને ગુણાકારમાં 20. 125 વત્તા, હવે તમે જોઈ શકો છો આ રકમ ઉપર ગુણાકારમાં હોય, નીચે ભાગાકારમાં હોય. તો 20 આપણે શું કરી છે? ઉડાડી શકીએ. તો કેટલા વધ્યા? 12. તો આપણને કેટલા મળ્યા? 137. તો આપેલ માહિતીનો મધ્યસ્થ શું હોય મિત્રો? 137 હોય. ફરી એકવાર આપણે દાખલાની સમજૂતી મેળવી. જ્યારે મધ્યસ્થનો દાખલો પૂછાય ત્યારે મિત્રો આ માહિતીને ઊભી લખવાની છે. બીજી માહિતી એટલે કે જે આવૃત્તિ છે એને ઊભી લખવાની છે. ત્યારબાદ CF શોધવાનું છે. CF એટલે સંચય આવૃત્તિ, કુલ આવૃત્તિનો સરવાળો કરવાનો છે. પહેલી આવૃત્તિ એમનામ, ત્યારબાદ કૌંસમાં આપણે આવૃત્તિનો સરવાળો કરશું. ત્યારબાદ જે આપણને કુલ અવલોકનનો સરવાળો મળે એને આપણે n કહીશું. n ભાગ્યા આપણે 2 કરવાના છે. જે આપણને સંખ્યા મળે એને આપણે CF માં જોવાની છે. જેમાં સંખ્યા હોય એની સામેની સંખ્યાને f, એની ઉપરની સંખ્યાને CF, અને જે સામેની સંખ્યા છે એ મધ્યસ્થ વર્ગ, અને h એટલે કે વર્ગ લંબાઈ શોધી નાખો. અને મધ્યસ્થનું જે સૂત્ર છે એમાં માહિતી મૂકો અને સાદુરૂપ આપો એટલે આપણે મધ્યસ્થનો કોઈ પણ દાખલો મિત્રો ગણી શકીએ છીએ. આ છે મિત્રો વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ. તો આપણે મિત્રો એક દાખલો જોયો. હજુ આપણે એક દાખલો જોયો એટલે વધારે ખબર પડે. તો ચાલો જોઈએ. તો હવે આપણે જોવાનો છે બીજો દાખલો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો બીજો દાખલો આપણી પાસે કંઈક આ રીતનો છે. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. આપણી પાસે વર્ગ છે 40 45 45 50
અને આ રીતના આપણી પાસે વર્ગ છે અને આ રીતની આપણી પાસે આવૃત્તિ છે. તો આગળના દાખલામાં આપણે શું કીધું હતું કે જે આ રીતની જો માહિતી આવે તો સૌ પ્રથમ પહેલા આ લખવાનું છે, પછી આ લખવાનું છે, ત્યારબાદ આપણે શું શોધવાનું છે? CF શોધવાનું છે અને તેનો પછી સરવાળો એટલે કે n આપણે શોધવાનું છે. તો પહેલા આપણે આટલી વસ્તુ કરી નાખી. તો સૌ પ્રથમ આપણે લખશું વજન. વજન કિગ્રામાં છે તો કિગ્રામાં લખશું ભાઈ 40 45 45 50 50 55 55 60 60 65 65 70 અને 70 75. તો આ તો વર્ગ જે આપણે લખી નાખો. કેટલા વર્ગ છે? તો એને 7. તો 7 જ વર્ગ આપણે લખી નાખ્યો. ત્યારબાદ આપણે લખવાનું છે આ વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે શું કહીએ છીએ મિત્રો? F. F એટલે કે આવૃત્તિ આપણે એને કહેતા હોય છે. ત્યારબાદ આપણે શું શોધવાનું છે? CF શોધવાનું છે. CF એટલે આવૃત્તિનો સરવાળો. તો આવૃત્તિ છે 2 3 8 6 6 3 અને 2. અહીંયા આપણે શોધી નાખી કુલ સરવાળો. તો મેં આગળના દાખલામાં કીધું હતું કે પહેલી સંખ્યા એમના મૂકી દેવાની. તો પહેલા 2 ના 2 મૂકી દઈશું. હવે સરવાળો કરવાનો કે ક્રોસમાં 2 ને 3 5 5 ને 8 કેટલા થઈ જાય? 13 13 ને 6 કેટલા થઈ જાય? 19 19 ને 6 કેટલા થઈ જાય? 25 25 ને 3 કેટલા થઈ જાય? 28 28 ને 2 કેટલા થઈ જાય? 30. તો આપણને n કેટલો મળે છે મિત્રો? 30 મળે છે. તો CF મળી ગયો. આપણે કે CF નો સરવાળો મળી ગયો n બરાબર 30. તો અહીં લખી n બરાબર 30 છે. n ના છેદમાં 2 કેટલા થાય? તો 30 ના છેદમાં 2 એટલે કે આપણને કેટલા મળે? 15. હવે 15 ને આપણે આમાં જોવાના છે. 15 આમાં જોયું તો આપણને કેમાં મળે છે? 19 માં 15 મળે છે. તો 19 માં 15 મળે તો ઉપરની આવૃત્તિને શું કહેવાય છે? CF. એટલે કે CF કઈ છે? 13 આપણી પાસે CF છે. 19 સામેની સંખ્યાને આપણે શું કહીશું? F કહીશું. અને F સામેનો વર્ગ એટલે શું આપણે કહીશું? મધ્યસ્થ વર્ગ. અને આપણે શું કહીશું? મધ્યસ્થ વર્ગ. અને h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. તો આપણને બધી માહિતી મળી જાય. એકવાર આપણે લખી નાખશું 15મું અવલોકનને અનુરૂપ 15મું અવલોકનને અનુરૂપ મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કયો છે મિત્રો? 55 60 છે. તો આપણે બધા લખી નાખશું. L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા આપણને શું મળી છે મિત્રો? અધસીમા એટલે કે આ વર્ગમાં પહેલી સંખ્યા કઈ છે? 55 છે. તો આપણે લખી નાખી 55. ત્યારબાદ આપણે લખશું CF એટલે કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ આપણને મિત્રો કેટલી મળી છે? સંચય આવૃત્તિ 13 મળી છે. 13 લખી નાખશું. F એટલે કે આવૃત્તિ. F એટલે કે આવૃત્તિ આપણને કેટલી? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ પણ તમે એવું લખી શકો છો. તો આપણે લખી નાખીએ ફેરે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણી પાસે કેટલા છે? 6 છે. ત્યારબાદ આપણે શું લખવું પડશે? h એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે કે h આપણી પાસે શું છે મિત્રો? 5 છે. એટલે કે વર્ગનો ગાળો. આ તમે ગાળો જોઈ શકો છો. 5 5 નો ગાળો છે. તો આપણે ગાળો લખી નાખવાનો છે. હવે આ બધા માપ આપણને મળી ગયા. હવે આપણે સૂત્રમાં મૂકવાનું છે આ બધા માપ. તો અહીં લખી ઉપરની માહિતી સૂત્રમાં મૂકતા. તો આ માહિતી આપણે સૂત્રમાં મૂકી. આપણી પાસે સૂત્ર શું છે મિત્રો? તો સૂત્ર છે m બરાબર l વત્તા n2 ઓછા CF એટલે કે કૌંસમાં CF છેદમાં F ગુણ્યા h. તો માહિતી મૂકી. l એટલે આપણી પાસે કેટલા છે મિત્રો? l તો 55. n2 એટલે આપણી પાસે કેટલા છે મિત્રો? 15. CF એટલે કેટલા છે આપણી પાસે? 13. F એટલે કેટલા છે? આવૃત્તિ 6. h એટલે વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 5. તો આ આપણે માહિતી આપણે સૂત્રમાં મૂકી દીધી. સાદુરૂપ આપીએ આપણે. તો પેલા 55 ના 55 જ રહેશે.
વત્તા 15માંથી 13 જાય તો કેટલા વધે? 2/6 ગુણ્યા 5. હવે તમને ખબર છે કે આ 5 ઉપર 2 સાથે ગુણાકારમાં હોય અને નીચે શું હોય? 6 સાથે ભાગાકારમાં હોય. તો 5 ને આપણે 2 સાથે ગુણી નાખી. 5 દુ 10 અને છેદમાં 6 વધશે. હવે 6 ભાગ્યા આપણે 10 કરી ભાગાકાર કરી નાખીએ આપણે સાઈડમાં. એ 10 ભાગ્યા 6, 6 એકા 6, 4 વધશે, ઘડો લગાડી 0. ત્યારબાદ આપણે પોઈન્ટ મૂકવો પડશે, બરોબર? પોઈન્ટ જ મૂકવો પડે. તો 6 36, 4 વધશે 0, 6 36. તો આ સંખ્યા આ રીતે ચાલુ રહે છે. તો 55.1.67 લખી નાખીએ એટલે માહિતી આપણે જે ચાલુ રહે છે એ આપણે પૂરીથી લખી શકાય. તો 55 માં 1.67 નાખો તો 56.67 આપણને શું મળી જાય મિત્રો? મધ્યસ્થ મળી જાય છે. તો આપણને કઈનો વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ પૂછ્યો છે. તો વિદ્યાર્થીના વજનનો મધ્યસ્થ 56.67 હોય. કેટલો હોય? 56.67 હોય. તો આ તો મિત્રો મધ્યસ્થનો દાખલો. આ રીતે આપણે કોઈ પણ મિત્રો મધ્યસ્થના દાખલા ગણી શકીએ છીએ. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ તે. હવે આપણે આગળના વિડીયોમાં મધ્યસ્થનો આપણે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કઈ રીતે ગણાય છે એ દાખલા આપણે જોવાના છે. જો આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.